ઉનાળાની ઋતુમાં જેનું નામ સાંભળીને જો મોંમાં પાણી આવી જાય તે વિશ્વની પ્રખ્યાત તાલાળાની કેસર કેરી, અને એમાં પણ જો તેનો રસ પીવા મળે તો ઉનાળામાં ટાઢક થઈ જાય. પણ આજે તમે જે દ્રશ્ય જોશો તો કદાચ તમે પણ કેરીનો રસ ખાવાનું છોડી દેશો, કેમ કે આજે અમે જે દ્રશ્યો બતાડવા જઈ રહ્યા છીએ આ દ્રશ્ય જોયા પછી કદાચ તમે કેરીનો રસ લેવાનું પણ બંધ કરી દો. વિગતે વાત કરીએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું લોકેશ પોપટાણી. આજે આપણે વાત કરીશું તાલાળા ગીરના સુરવા ગામની, જ્યાં ગોડાઉનની અંદર હજારો ટનમાં કેસર કેરીઓ પડી હતી. ત્યાં પડેલા એક જથ્થા ઉપર અમારી નજર ગઈ તો અમને પણ વિચાર આવ્યો કે આપણે જે કેરીનો રસ ખાઈએ છીએ તે કેરી આ તો નથી ને. જ્યારે આ દ્રશ્યો તમે જોશો તો તમારા મનમાં પણ વિચાર આવશે. પહેલાં તો આપણે સૌપ્રથમ આ દ્રશ્યો નિહાળીએ તાલાળા ગીરના સુરવા ગામના આ કેરીના ગોડાઉનમાં. આપે જે દ્રશ્યો જોયા ને આપના મનમાં પણ વિચાર આવ્યો હશે કે તાલાળા ગીરના ફૂડ વિભાગ અને મામલતદારને શું તેની જાણ નહીં હશે. જ્યારે અમે મામલતદારને આ વાતની જાણ કરી ત્યારે ત્યાંના મામલતદાર અજયસિંહ રાણાજી તો માત્ર એટલું કહીને છટકી ગયા કે આ કામગીરી ફૂડ વિભાગની છે. તેના મનમાં 2 મિનિટ પણ વિચાર ન આવ્યો કે આ જથ્થો ફૂડ વિભાગની ટીમ ત્યાં પહોંચશે ત્યાં સુધી આ જથ્થો ક્યાં પહોંચી ગયો હશે. શું આટલી માત્રામાં અખાદ્ય જથ્થો ફૂડ વિભાગની જાણકારી વગર અને મામલતદારની જાણકારી વગર શક્ય છે? જ્યારે અમે મામલતદારને મળ્યા ત્યારે મામલતદારે શું કહ્યું પહેલાં તો આપણે તે સાંભળીએ. મારું નામ અજયસિંહ રાણા, ઇન્ચાર્જ મામલતદાર તાલાલા તાલુકો, ગીર સોમનાથ જિલ્લો. હા, આજે આપના તરફથી બપોર બાદ જે રૂબરૂ મને ચેમ્બરમાં રજૂઆત કરવામાં આવી એ અન્વયે અમે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ટેલિફોનિક જાણ કરી. ત્યારબાદ અમે અમારી ટીમ સાથે આપે બતાવેલા સ્થળ ઉપર રૂબરૂ પહોંચ્યા. ત્યાંના માલિકનું નિવેદન અને રોજકામ કર્યું છે. ત્યાં અમે જોયું કે ખેડૂતો પાસેથી ખરીદેલી કેરી છે એ અલગ સોર્ટિંગ થતી હતી. એક બાજુ અખાદ્ય કેરીઓ રખાતી હતી, એક બાજુ સારી કેરીઓ હોય એ રખાતી હતી. અખાદ્ય કેરીઓ છે એ માલિકના નિવેદન મુજબ એના માલિકીના બાજુમાં આવેલા ખેતરમાં નિયમાનુસાર રીતે એનો નાશ કરવામાં આવતો હતો, ખાતર તરીકે એનો ઉપયોગ કરવામાં આવતા હતા એવું અમને જાણવા મળ્યું છે. અમને કેમિકલ છાંટતા જોવા મળ્યા નથી. અમારી પાસે એવિડન્સ હા, અમે જોયું ત્યારે કેમિકલ નથી. તમને ખ્યાલ નથી કે આવું થતું જ નથી એવું લાગે તમને? ના, અમે સ્થળ ઉપર મિથોલિન જે કેમિકલ વપરાય એ વપરાતું જ નથી એવું તમને ખ્યાલ? વપરાતું હશે. આ આપના બતાવેલા સ્થળે મેં જોયું. સ્થળ ઉપર અમારી પાસે વિડીયો, કારણ કે આ વસ્તુ વિડીયો પણ તમને બતાવેલા છે. ના, અમે જોયું નથી. અત્યારે અમે સ્થળ ઉપર જોયું ત્યારે કેરી છે એ ખાદ્ય અખાદ્ય આપણે જે જોઈ અમે રૂબરૂ મેં અને મારી ટીમે એમાં માલિકનું નિવેદન લીધું, રોજકામ કર્યું. આ રોજકામને નિવેદન અન્વયે આગળની જે કાર્યવાહી છે એ ગીર સોમનાથ જિલ્લાનું મદદનીશ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર છે એના ડિપાર્ટમેન્ટ તરફથી કરવાની થશે. એમને અમે રિપોર્ટ મોકલશું. એમને બોલાવ્યા હતા પણ એ વસ્તી ગણતરીની તાલીમમાં હોવાથી ત્યાં સ્થળે પહોંચી શક્યા નથી. અખાદ્ય જથ્થો હતો પણ એ ખાવા માટે જ ઉપયોગમાં લેવાય છે એવું પણ આપણે ન કહી શકીએ. ક્યાં સપ્લાય છે? મોટા પ્રમાણમાં સપ્લાય એ લોકો સોર્ટિંગ કરીને માલિકના નિવેદન મુજબ વિદેશોમાં એક્સપોર્ટ કરે છે એવું અમને જાણવા. વિદેશમાં એક્સપોર્ટ થઈ જાય છે? હા, એવું અમને નિવેદન આપ્યું છે એના માલિકે. હવે જોવાનું તે રહ્યું કે ફૂડ વિભાગની ઉચ્ચ કક્ષાની ટીમો ત્યાં તાલાળા ગીરના સુરવા ગામમાં કેરીના ગોડાઉને પહોંચશે કે પછી આ મામલો પર થાણે પાણી દેવામાં આવશે.